નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ આ વિડીયો છે પૂરો જોશો, તેમજ વિડીયોને લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મિત્રો, અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયોની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈ લેશો. બરોબર, તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમને કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? A. ગુરુ દ્રોણ, B. ગુરુ સાંદીપની, C. ગુરુ ચાણક્ય, D. ગુરુ વિશ્વામિત્ર. તેમાં આવશે વિકલ્પ C. ગુરુ ચાણક્ય. 2. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? A. નીતિશાસ્ત્ર, B. સમાજશાસ્ત્ર, C. મુદ્રા રાક્ષસ, D. અર્થશાસ્ત્ર. તેમાં આવશે વિકલ્પ D. અર્થશાસ્ત્ર. 3. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? A. અવંતી, B. તક્ષશિલા, C. પાટલીપુત્ર, D. ઉજ્જૈન. તેમાં આવશે વિકલ્પ A. અવંતી. 4. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? A. સિરિયા, B. સિલોન, C. મ્યાનમાર, D. ઇજિપ્ત. તેમાં આવશે B. સિલોન. 5. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? A. ઈરાની, B. પાલી, C. પ્રાકૃત, D. બ્રાહ્મી. તેમાં જવાબ આવશે વિકલ્પ C. પ્રાકૃત. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? જવાબ. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર કે જે હાલનું કર્ણાટક છે તે, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. 2. સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? જવાબ. સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુક્સ નિકેતરે પોતાની પુત્રી હેલનાને તેની સાથે પરણાવી. સેલ્યુક્સે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુક્સ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. 3. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. 4. અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? જવાબ. અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. 5. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો. જવાબ. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો આ મુજબ છે: સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. તો આ વિધાન ખોટું છે. 2. ધમ્મ મહાપાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો આ વિધાન ખોટું છે. બરોબર. 3. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી. તો આ વિધાન સાચું છે. 4. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું. તો આ વિધાન ખોટું છે.
5. અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તો આ વિધાન સાચું છે. ઓકે મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો આપને મળતા રહે. આભાર. ફરી મળીશું.